એક મહિના અગાઉ દિંડોલી વિસ્તારમાં 25 વર્ષીય યુવકે એસિડ પી લેતા છેલ્લા એક મહિનાથી યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। એક મહિનાથી જીવન મરણ વચ્ચે જોખા ખાઈ રહેલા યુવકે આખરે ગતરોજ દમ તોડ્યો। એક મહિના અગાઉ ગત 27મી જુલાઈના રોજ સુરતના દિંડોલી વિસ્તારમાં યોગેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય મનીષ મોચીએ એસિડ પી લેતા યુવકને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે છેલ્લા એક મહિનાથી યુવકની સારવાર ચાલી રહી હતી। છેલ્લા એક મહિનાથી જીવન મરણ વચ્ચે જોખા ખાઈ રહેલા યુવકે આખરે ગત રોજ દમ તોડ્યો હતો। યુવક ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરતો હતો તથા પરિવારમાં માતા પિતા તથા નાના ભાઈ સાથે તે રહેતો હતો, તો યુવકે તણાવમાં આવી ગંભીર પગલું ભર્યું હોવાની હકીકત પરિવારે જણાવી છે। હું દેવીદાસભાઈ મોરે। જી જેની મોત થઈ છે એનું નામ શું છે અને કોણ લાગ્યું? આ મારો સાળો છે મોટો, મનીષભાઈ રાજેન્દ્ર વસઈકર। આ ભાઈ એક મહિના પહેલા એસિડ પીધેલું હતું। એમની ઉંમર કેટલી છે અને સુરતમાં ક્યાં રહે છે? એમની ઉંમર 25 વર્ષનો હતો। આ યોગેશ્વર નગર દિંડોલી અમર મેડિકલની ગલીમાં આ ભાઈ રહે, 206 નંબર। શું કામ કરતો હતો? આ ભાઈ ડાઇંગ પેન્ટિંગમાં કામ કરતો હતો। શું ઘટના બની હતી? આ 1-2 મહિનાથી ડિપ્રેશનમાં ચાલતો હતો, ઘેરે હતો। આના કારણથી આ ભાઈ આવું કરી લીધું। શું કરે છે? શું કર્યું છે? આ ભાઈ એસિડ પી ગયેલો હતો। કેટલા ટાઈમથી એમની સારવાર ચાલતી હતી અને આજે કેટલા ટાઈમ પછી એમની મોત થઈ? એમને 27 તારીખે અમે 27/7/2024 ના દાડે અહીંયા લાવેલા નવી સિવિલમાં, અને કાલે આ ભાઈનું 7:15 વાગે આવું થઈ ઘટના। 6:15 વાગે એમના મેરેજ એવું કંઈ થયેલું? એમના કઈ મેરેજ નહીં થયેલા, 25 વર્ષનો જ હતો આ ભાઈ। આપ શું મેસેજ આપશો? મેં વિનંતી કરું બધા લોકોને કે આવું કઈ બી કરતા નહીં, કોઈનું બી કઈ બી હોય તો આ બધી વિચાર કરવાનો નહીં, એસિડ વગેરે કઈ આ બધી વસ્તુ કરવાની નહીં।